હા આ વનની અંદર આવ્યા અને હું વર્ષાગત થઈ ગઈ હતી માટે મારા અભિમાનનું શું થયું છે તો સાલ વનની અંદર તપાસ કરું. અરે મારો પુત્ર અભિમાન તો અત્યારે મોરસામાં છે. અરે કોને મારે મારા દીકરાને? અરે બેટા અભિમાન, અરે બેટા તને કોને માર્યો? એ બોલો બોલો રે બેટા અભિમાન બોલો રે. અરે બેટા તારા દાદા કાકા અને તારા પિતા વનવાસ ગયા છે. હે બોલો બોલો રે રાજવારો, હે બેટા અભિમાન બોલો રે. હે તારી માતા તોરે છે રૂડાનું, હે બેટા અભિમાન બોલો રે. હે બેટા નથી તારા તારા અત્યારે વનની અંદર ગયા છે અને પાછા આવશે બેટા તો હું એને શું જવાબ દઈશ? અને દાદા ધર્મ, અરે બેટા મેં તને કડવા વચન કીધા અને સુરેખાનું હરણ કરવા માટે જાતા તો હું દાદા ધર્મને હું જવાબ દઈશ બેટા? એ બોલો અભિમાન બોલો રે. હે બોલો બોલો રે રાજવારો, હે બેટા અભિમાન બોલો રે. અરે બેટા તારા પિતા અર્જુન વનની અંદર ગયા છે બેટા, આવશે ત્યારે હું શું જવાબ દઈશ બેટા? અરે બેન અત્યારે મારો દીકરો મોરસાવાલ છે અને તું શું કામ આવ્યો છો? ભોટું છો, ડાકણ છો, કોણ છો? અરે આ બેન ના, હું કોઈ ડાકણ કે ભૂત કે ભલે કોઈ વસ્તુ નથી. એ હોય જેઠાણીને તું જરાણી, ઓ જેઠાણીને તું જરાણી. અરે બેન તું મને એમ કહેશ કે હું જેઠાણી અને તું દેરાણી? ઓ તારી જેઠાણી તો મારી. અરે બેન તો અમારા કુળની અંદર તું કોણ છો? કટોરગઢની માં તો. કટોરગઢ કોણ છે? કટોરગઢ મારો દીકરો છે અને હું હણીબા છું. વેમચંદ કાકા. એના ભૂમસદ કાકાના ઘરેથી આ હડેપા કે તને અરે જેઠાણી તો તને મારો જેઠાણી છો અને વનની અંદર મારા દીકરાને કોઈ મારે છે તો મારે મદદ જોઈ છે બેન. અરે જેઠાણી આપણા દીકરા અભિમાન કોઈને મારી નાખ્યો છે. હા
હે બોલો બોલો ને મારો બેટા અભિમાન બોલો ને તારી ગાડી કરે છે ઉડાડો બેટા અભિમાન બોલો ને તારા કાકા દિયા સે વનવાસો બેટા અભિમાન બોલો ને અરે અરે બેન હરીબા હા બેન મારા આપણા દાદા ધર્મ વનના વનમાંથી પાછા આવશે આપણે એને જવાબ શું આપશું મારા માતૃશ્રીને તો મેં દુશ્મનને છોડવાનું. આ વસ્તુ જોયેલું છે. દુશ્મનને મસ્તક ખોલામાં લઈને લડી રહ્યા છે. માતૃશ્રી! માતૃશ્રી! હા બેટા આવો છો અરે બેટા બેટો શું વાત છે બોલો બોલો હે કારવારો બેટા અભિમાન બોલો અરે માતૃશ્રી! તમે એક દુશ્મનને મસ્તક ખોલામાં લઈને લડો છો? અરે બેટા એ કોઈ તારો નથી તો કોણ છે? ભાઈ અભિમન્યુ છે કોણ છે? અભિમન્યુ તારો અરે ભાઈ મારો ભાઈ! ભાઈ! અરે બેટા ગટુભાઈ સા કોણ છે ગટુભાઈ અરે બેટા અભિમન્યુને કોને માર્યો છે અરે માતૃશ્રી! કાકીમાં અભિમન્યુને મેલ માર્યો. અરે બેટા અરે ભાઈ, મેં તને કેટલી વખત કીધું કે કયું ગામ છે ને ક્યાં દેશનો છો, પણ તે ન કીધું ભાઈ. અરે રે બાંધવા આમ શું થયું, કરણ કોઢડા દેવ લાગ્યું. કે જ્યારે રણની અંદર દુશ્મનોના ભા પડે ત્યારે આવા વિરલા સાંભળે. અરે માતુશ્રી, હવે હું શું કરું? હવે હે ગોજારી તલવાર તે પતિના લોહી ચાખ્યા છે.
જા જા કટુરવાસ રસીદા. અરે બેટા કનોકા, પતાલની અંદર જા અને રાતે અમૃતનો કોપ લઈ અને આય અને આ તારા ભાઈ માથે આની અંદર જાય એટલે તારો આ ભાઈ જરૂર સજીવન થઈ જશે. શું વાત કરો છો હા બેટા કટોકા, એ પાતાળ નહીં પણ એવા હાથ પાતાળ હોય ને તોય અમૃતનો કૂપ લઈને આવું છું હમણાં જ આવું છું મધુશ્રી હા બરાબર. અરે લો મધુશ્રી આ અમૃતનો કૂપ નું નામ લઈ અને કાઢે છે બેટા. જય દાદા ધર્મ માતા ગુણતા નું પુણ્ય અમારા પુત્રને સજીવન કરો. અરે ખોટીજા બેટા. અરે કોણ છે તું હોશિયાર થેલા અરે બેટા, જે ઈ છે ને ઈ તારો ભાઈ છે. શું વાત છે મારી અરે હા, બેટી પણ ઈ તારા કાકા ભીમસેન એનો પુત્ર કટુરવંશ છે. અરે ભાઈ અરે ભાઈ પેલા વાત તો કરાય નહીં પણ મેં તને કેટલી વખત પૂછ્યું તને વાંચ્યું નથી ને આ ભાઈ હું ઠીક છે મારા મને તો નથી વાંચ્યું ના છે અરે કાકીમાં હા કટુરવંશ. તમે ઘોડવડની અંદર ભાઈ અને તેમને શમ અરે કટુરવંશ, એમાં એવું છે કે આપણે દાદા ધર્મ અને તારા પિતા ભીમસેન સહદેવ નિકુળ અને અર્જુન દુર્યોધને કપટીના પાછા ફેંકી અને એની સાથે સુરખું રમાણી અને એને વનવાસ મળ્યો છે અને ઈ પાસે વનમાં બેઠા અને તારો ભાઈ અભિમાન મામા બળદેવની સુપુત્રી સુરેખા એનો સગપણ અભિમાન સાથે કર્યો હતો. એ સગપણ ખોટ કરી અને આપણો દુશ્મન સામા વડે છત્રપતિ દુર્યોધન 2042 દેશનો રાજા તેનો પુત્ર લક્ષ્મણો એ વેસવાળ એની સાથે કર્યો છે. માટે અમે દ્વારકા જઈ રહ્યા છીએ સુરેખાનું હરણ કરવા માટે. અરે શું કરો છો કાકીમાં અરે હા કટુરવંશ. શાંતિ રાખો કાકી મારા જય જાઉં મારી બાપ શાંતિ રાખો મારા શાંતિ રાખો કાકી મારા જય જાઉં મારી બાપ એ સુરેખાનો હરણ કરવો તો બ્રહ્મહત્યાનો પાપ અરે કાકી ઈ સુરેખાને જો અભિમાની હોય નો તોડવું ને તો મને તો હમણાંનું પાપ છે શાબાશ મારા સાવજો. અરે પાંડવો કૌરવનું નામ ઊંચું કરી બતાવો અને મામાને પણ ખબર પડે કે ભાણેજમાં કેટલી તાકાત છે. અરે હા કાકીમાં હા અરે માતુશ્રી હા બેટા કટોકા, તમે કાકી મને લઈ જાઓ અને જરાય નમતો ભોજન કરો પણ મારે 5 મિનિટ ચોખા ઘીનો સેવા રહેશે. બેસન મારો માતુશ્રી એટલું બધું અરે ભલે મારી હાથે થોડો જ બનાવજો. કાંઈ વાંધો નહીં. અને જો બેટા કટોકા, તમારથી કાંઈ ન થાય ને તો મને જાણ કરજો. આખી દુઆ ક્યાં હા વાહ ભાઈ વાહ. કાકીમાં હે જાવું જાવું દ્વારિકાની માય રે ઓ વીરા મારા જાવું જાવું દ્વારિકાની માય રે ઓ વીરા મારા
સાંભળી જાઓ નાટક ઘણું લાંબુ છે અને આરતી લેવાની છે માતાજીની કાયમના નિયમ પ્રમાણે 5 થી 10 મિનિટ જેને આરતીમાં બોલવાનું હોય ઉતાવળ રાખજો. સાંભળી જાઓ 50 રૂપિયા. હમણાં જાઓ માતાજીની આરતીમાં 51 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, હે ગુલાબ